રાજ્ય તથા આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના મુખ્ય આરોપી જે ઘણા લાંબા સમયથી નાસ્તો ફરતો હોય, જેના ₹10,000નું ઇનામ જાહેર કરાયો હોય તે સહિત 5 આરોપીને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી રાજ્ય તથા આંતરરાજ્ય ઘરફોડ ચોરીના કુલ 104 અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરી પકડાયેલ આરોપી પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના જેની કિંમત 5,62,080નો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। દાહોદ જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓને અટકાવવા, નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારના અડ્ડાઓ પર રેડ પાડવા, અસામાજિક તત્વોને ઝડપી પાડવા સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે। ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતા તમામ વાહન ચાલકોની સઘન તપાસ હાથ ધરી હતી। તે સમયે 3 ખાનગી ક્રુઝર તથા તુફાન વાહનોમાં બેસી પસાર થઈ રહેલા પેસેન્જરોની પોલીસે એક પછી એક પૂછપરછ કરતા જે પેસેન્જર પૈકી કાળુભાઈ ઉર્ફે કાળિયો પારસિંગભાઈ ખીમાભાઈ બિલવાડ રહેવાસી કણજીર માળફળિયું તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ, શંકરભાઈ માલસિંહભાઈ દહમા રહેવાસી કાલિયાવાડ ખોબરાફળિયું તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ, કાળુભાઈ ઉર્ફે કાણિયો જોરસિંહભાઈ રાઠોડ રહેવાસી કાલિયાવાડ ખોબરાફળિયું તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ, પરશુભાઈ ભીલાભાઈ બિલવાડ રહેવાસી કણજેર માળફળિયું તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ અને પરથી ઉર્ફે પ્રતિક કલાભાઈ બિલવાડ રહેવાસી કણજેર માળફળિયું તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ નાઓની પોલીસે પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તેઓની અંગત ઝડપી તથા તેમની પાસે રહેલ માલ સામાનની તલાશી લેતા પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ ઇસમો પાસેથી સોના ચાંદીના દાગીના કુલ કિંમત 5,62,080નો મુદ્દામાલ મળી આવ્યો હતો। આ બાદ પોલીસે તેઓને પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં ઉપરોક્ત ઝડપાયેલ ઇસમો દ્વારા મોરબી, દાહોદ, રાજસ્થાન, મહીસાગર, છોટાઉદેપુર, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ જિલ્લો, વડોદરા ગ્રામ્ય, વડોદરા જિલ્લા, પંચમહાલ, સાબરકાંઠા, રાજકોટ શહેર, વલસાડ, મધ્યપ્રદેશ, ગાંધીનગર, આણંદ વગેરે રાજ્યો તેમજ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી। દાહોદ એલસીબી પોલીસે ઉપરોક્ત 5 ઇસમોની અટકાયત કરી તમામને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ જિલ્લામાં થોડા સમય પહેલાં સંજેલી પોલીસ સ્ટેશનની હદમાં સંજેલી ગામમાં એક સાથે 6 થી 7 ઘરમાં ઘરફોડ ચોરી થઈ હતી અને તાળા તૂટ્યા હતા। એ બનાવના અનુસંધાને એક આરોપી રીતેશ નાઓની થોડા દિવસ પહેલાં ધરપકડ કરેલી। એની પૂછપરછ ઉપરથી આખી ગેંગનો ભેદ ઉકેલાવા પામેલ। આ ગેંગ જે છે એ શંકર દહમા ગેંગ છે। શંકર મલસિંહ દહમા જે કાલિયાવાડનો વતની છે, પરસુ ભીલાભાઈ બિલવાલ કણજરનો વતની છે, કાળુ પારસિંગ બિલવાડ કણજર, પ્રતિક ઉર્ફે પરથી કલાભાઈ બિલવાલ કણજર અને કાળુ જોરસિંહ રાઠોડ કાલિયાવાડ। આમ 5 આરોપીઓ આ ગેંગના જે સંડોવાયેલા હતા એ 5ની ધરપકડ કરવામાં દાહોદ જિલ્લા એલસીબી પીઆઈ ડિંડોરને સફળતા મળેલી છે। આરોપીઓને પૂછપરછ કરતાં ગુજરાત રાજ્યની 70 જેટલી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાવા પામ્યો છે, જે અત્યાર સુધી અનડિટેક્ટ હતી। એ ઉપરાંત 34 જેટલા ગુનાઓમાં આરોપીઓ વોન્ટેડ હતા। એમાં શંકર દહમા ઉપર 10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવેલું હતું। એમાં એક આ ઇનામી બદમાશ, આખી ગેંગ અને આટલી ઘરફોડ ચોરીઓ ઉકેલવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે। મુખ્યત્વે આ લોકોની જે ઘરફોડ ચોરીઓ હતી એમાં દાહોદ જિલ્લાના 11 ગુના, મહીસાગરના 4, છોટાઉદેપુરના 16, અમદાવાદ ગ્રામ્યના 11, આમ ગુજરાત રાજ્યના ઘણા ખરા જિલ્લાના અને શહેરોના 15 જિલ્લા અને શહેરોના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, જેનું લિસ્ટ આ સાથે આપણે સામેલ છે। કેટલો મુદ્દામાલ રિકવર થયો? આરોપીઓ પાસેથી જ્યારે અટક કરવામાં આવ્યા ત્યારે એમની પાસેથી ચોરીના સાધનો અને એ ઉપરાંત છેલ્લી ચોરી કરેલા મુદ્દામાલ પૈકી ₹5,62,880નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી બરામદ થયો છે।